ગુજરાત પોલીસનું કામ છે કાયદો વ્યવસ્થા જાળવવાનું, પરંતુ તે મતદારોને હેરાન કરી રહ્યા છે અને તમે જેવા છો તેવા અમને થતા આવડે છે. આ શાનમાં સમજાઈ રહ્યા હતા કોંગ્રેસના નેતા, જેમણે ગુજરાત પોલીસને ગર્ભિત ચીમકી આપી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. એક તરફ ઉનાળાની આકરી ગરમી છે અને બીજી તરફ તેનો તાપ પણ એટલો જ છે. તેવામાં ગુજરાતમાં રાજકીય તાપમાન છે તે દિવસે ને દિવસે વધી રહ્યું છે. બનાસકાંઠા કોંગ્રેસના ઉમેદવાર છે ગેનીબેન ઠાકોર, તેઓએ આજે પાલનપુરમાં એક સભાને સંબોધન કરતા ગુજરાત પોલીસ પર ગંભીર આરોપ મૂક્યા છે અને તેઓએ પોલીસને કહ્યું છે કે કોંગ્રેસના જે નેતાઓના તમે નંબર માંગી રહ્યા છો ને મતદારોને જે તમે હેરાન કરી રહ્યા છો, તો તેમણે એટલું યાદ રાખવું જોઈએ કે 8મી તારીખ સુધી આ ભાજપવાળા તમને હવા ભરશે, પરંતુ તમારે નોકરી 58 વર્ષ સુધી કરવાની છે. સૌ પ્રથમ તો ગેનીબેન ઠાકોરે ગુજરાત પોલીસ પર કયા ગંભીર આરોપ લગાવ્યા છે તે તેમની વાતમાં સાંભળો. તો જેના ઉપર ફોન આવે એ ફોનના નંબર રાખજો અને મીડિયાના માધ્યમથી હું પોલીસવાળાને કહેવા માગું છું કે તમારું કામ કાયદો અને વ્યવસ્થા જાળવાનું છે, નિષ્પક્ષે ચૂંટણી કરાવવાનું છે. તમારી સામે કોઈ ફરિયાદ કરે તો એના એક્શન શું લેવા એ કામની જવાબદારી તમારી છે. કોઈ કોંગ્રેસના આગેવાનોના ફોન લઈ અને તમારે એનું કલેક્શન કરવાની જરૂર નથી અને ધાક ધમકી આપવાની જરૂર નથી. આ મારો ક્ષત્રિય અને આ સમાજને મારા મતદારો બેઠા 5-25 5-10-15 એફઆઈઆર થાય ને તો બાપુ તૈયારી રાખજો, એમાં આપણે કાંઈ બોલું દવાનું નથી. અને એવા પોલીસવાળા ગામમાં આવીને કોઈ દાટી આપતા હોય ને તો એમને કહેજો કે આ તમારું આકાઓનું રાજી કાયમી રહેવાનું નથી. એ તમે 8મી તારીખ સુધી તમને સારી જગ્યાએ મૂકવા માટેની વાતો કરશે, તમને ફૂલાવશે, પણ નોકરી તમારે 58 વર્ષ કરવાની છે. અને 58 વર્ષ નોકરીનો પગાર એ તમે ભાજપનો પગાર નથી લેતા, તમે પ્રજાના પરસેવાનો પગાર લ્યો છો. તમને લોકોના પૈસા, જે ટેક્સના પૈસા છે એનો પગાર મળે છે. એટલે આટલી બાબત ધ્યાનમાં રાખીને મહેરબાની કરજો. અને મેં કીધું એમ કે અમે ગાંધી વિચારધારાવાળા છે, કાયદો વ્યવસ્થાને માનીએ છીએ, બધાને સન્માન આપીએ છીએ, પણ છતાં તમે તો કાયદાને ઓવરટેક કરીને, નિયમોને ઓવરટેક કરીને ક્યાંક ને ક્યાંક કોઈને દબાવવા માટેના પ્રયત્નો કરશો તો પછી તમે જેવા છો એવા અમને થવામાં વાર લાગશે નહીં. આમ ગેનીબેન ઠાકોરે પોલીસને કહ્યું છે કે તમારું કામ નિષ્પક્ષ ચૂંટણી કરાવવાનું છે, નહીં કે મતદારોને હેરાન કરવાનું. કાર્યકર્તાઓને પણ તેઓએ કહ્યું છે કે તમારા પર 10થી 15 કેસ થાય તો ડરવાની કોઈ જરૂર નથી. આ પોલીસને તેમણે વધુ કહ્યું હતું કે તમને જે પગાર મળે છે તે ટેક્સના પૈસે, લોકોના પૈસા છે તેમાંથી પગાર મળે છે, નહીં કે ભાજપવાળા આપી રહ્યા છે. અગાઉ પણ શક્તિસિંહ ગોહિલ છે, જે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ છે, તેમણે પણ પોલીસ તંત્ર પર ગંભીર આરોપ મૂક્યા હતા અને કહ્યું હતું કે મતદારોને આ પોલીસ ડરાઈ રહી છે અને ધમકાઈ રહી છે. તેઓ ગુજરાતના લોકોને અપીલ કરતા કહ્યું છે કે જો તમારા સાથે આવી કોઈ ઘટના બને તો જે કોંગ્રેસે વોર રૂમ બનાવ્યો છે તેનો સંપર્ક લોકોએ કરવો જોઈએ. આમ ફરી એક વખત ગુજરાતની પોલીસ વિવાદમાં આવી છે. હવે જોઈએ આ મામલે ચૂંટણી પંચ શું કાર્યવાહી કરે છે અને આ નેતાએ જે પોલીસ પર આરોપ લગાવ્યા છે તે કેટલા સાચા છે. આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.